अस्सलामुअलैकुम। तो आज આપણે આવી ગયા છે ઝેડએસમાં, જ્યાં આપણી ફેવરેટ હોટલ પણ છે અને ખૂબ જ સરસ ખાવાનું રહી છે। તો આપણી ફેવરેટ આઈટમ આવી ગઈ છે આજની। તો ચિકન મલેશિયન આનું નામ રહેવાનું છે, જે આપણે પર્સનલી કહીએ છીએ અસલમભાઈની ફેવરેટ હોટલ કોઈ હોય ને ખસ્ત ખાવાનું મળતું હોય તો ઝેડએસ છે। તો આ ચિકન 65 અને આ ચિકન પઠાણી છે। તો ખૂબ જ સારી વેરાયટી મળે છે એટલે, અને ટેસ્ટ એક નંબર રહેવાનો છે। ને આપણી ફેવરેટ દિલથી કહે છે કે અસલમભાઈને આટલે 4 વર્ષથી પાછલા ખાવા આવીએ છીએ અને નોર્મલ મેન્યુ રહી છે આટલેનું, જે ખૂબ જ નોર્મલ હોવા છતાં બી ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ રાખતા નથી। તો આપણે આટલે ફ્રેન્ડ બી મળવા આવ્યા છે આપણને, તો આપણે એવનને બી મળ્યા છે અને આ ટિક્કાની આઈટમ બી આપણી આવી ગઈ છે। તો ખૂબ જ સરસ ખાવાનું છે, તો એકવાર અવશ્યથી આટલે તમે વિઝિટ કરો। મેં તમને કીધું મારી પર્સનલી રિકમેન્ડેડ જે હોટલ કહી, જે અસલમભાઈ 4 વર્ષથી પાછલા ખાવા જઈ રહ્યા છે। તો આપણે બધા મિત્રો સાથે આજે બી આવ્યા છે અને ટિક્કાની આઈટમ બી આજે મંગાવી છે અને આ ખાઈ જ રહ્યા છે। પણ બેસ્ટ આઈટમ રહી છે, એટલે બધી તવામાં આઈટમ બને છે ને ફેમિલી રૂમ પર છે અને ખૂબ જ સરસ હોટલ જે કહે ને અસલમભાઈને દિલથી જે ગમે તે હોટલ આ છે। તો આ રોટી બી બની રહી છે આપણા માટે અને ખૂબ સરસ રેસ્ટોરન્ટ રહેવાની છે। તો આનું લોકેશન આવવાનું છે ઊન પાટિયામાં। તો આનું લોકેશન બી તમને મેં બતાવી દઉં છે અને આ બધી વેરાયટી બનતી છે તે તમે જુઓ। પહેલાં એકવાર આ ટિક્કાની બધી આઈટમ તમને બેસ્ટ પ્રાઇઝમાં અને ખૂબ સરસ ટેસ્ટ જે કહે ને એક નંબર ટેસ્ટમાં તમને મળી જાય છે। તો અવશ્યથી આટલે વિઝિટ કરજો તમે। તો આપણે આટલે આવ્યા છે ખાવા માટે અને આપણી ગાડી આટલે પાર્ક કરી છે અને આ ઝેડએસ રેસ્ટોરન્ટનું નામ છે, જે ઊન પાટિયામાં આવેલ છે। ઊન પાટિયામાં આ જે BRTS તમે બસ સ્ટોપ જોઈ રહ્યા છો, સનાબિલ બેકરીથી યુટર્ન મારે તો ત્યાં જીવનની આપણે નવસારીથી સુરત જતા યુટર્ન મારવાનું રહી અને ઝેડએસ રેસ્ટોરન્ટ છે અને બેસ્ટમાં બેસ્ટ ખાવાનું જે કહીએ ને આપણે તે મળે છે તમે। તો એકવાર અવશ્યથી વિઝિટ કરજો તમે। મને લાઈફ ટાઈમ યાદ કરશો કે અસલમભાઈએ એવી કોઈ રેસ્ટોરન્ટ આપણને બતાવેલી જે દિલને ગમી ગઈ। થેન્ક યુ।